આપણને કોઈ ડેલી ટ્રેક કરે છે, તો કોણ ટ્રેક કરે છે? તો કોઈ મેપ આપણને ડેલી ટ્રેક કરે છે. કઈ રીતે અને કેવી રીતે આપણે આ વિડીયોની અંદર જાણીએ. આ જીપીઆરએસ ટ્રેક આપણે જીપીઆરએસ મેં બંધ કરી દીધું છે. આની અંદર જો જીપીઆરએસ ટ્રેકિંગ છે, અત્યારે હું ખાલી જો લોકેશન છે એ આવી ગઈ. આની અંદર આપણને ટ્રેક કરે છે આ જીપીઆરએસ આપણું બંધ હોય ને તો પણ આપણને જીપીઆરએસ ટ્રેક કરે. તો કે કઈ રીતે અને કેવી રીતે આપણે આ વિડીયોની અંદર જાણીએ. જો અત્યારે મેં કેન્સલ આપી દીધું. આની અંદર આ ડિવાઇસ છે બરાબર, એ આપણના મોબાઈલની ફ્યુચર અંદર છે એના હિસાબે આપણને ટ્રેક કરે છે. કઈ રીતે જુઓ, આની અંદર આપણે આમાં ક્લિક કરવાની છે. એની અંદર ટુડે છે તો એની અંદર આપણે તારીખ વાઇઝ જોઈ લેવાનું. તો તમે કઈ જગ્યાએ કેટલી મિનિટ આપણે રોકાણા છો એ આપણને કેલ્ક્યુલેશન કરે છે. તો કે કેટલી મિનિટ ક્યાં તમે જાઓ છો, શું કરો છો, કેટલી મિનિટ ક્યાં રોકાણા છો એ આપણને ટ્રેક કરે. જો આની અંદર હું તમને બતાવું. હું રવિવારે આસપાસ મંદિર પાસે ગયો હતો, તો આની અંદર જો કેટલી મિનિટ રોકાણા, કઈ ગયા હતા, કઈ ગાડી સ્ટાર્ટ કરી, ક્યાં રોકાણા અને પાછું રિટર્નમાં કેટલા વાગે તમે નીકળ્યા છો એ પણ તમને આની અંદર બતાવે છે. પછી હવે હું આની અંદર બીજું ટ્રેકિંગ જોઉં છું. જો દેખાય કેટલા વાગે ત્યાંથી પાછો નીકળો, કેટલા વાગે પહોંચ્યો એ પણ તમને આની અંદર બતાવી દીધું. કેટલા વાગે પહોંચ્યો એ પણ આની અંદર બતાવી દીધું. હવે આની અંદર જોઈએ પાછું બીજી તારીખ નાખીને જોઈએ, એની આગળની તારીખ નાખીને જોઈએ. બરાબર, આગલા મહિનામાં આ જોઉં છું રવિવારે. તો કે રવિવારે હું ક્યાંથી ક્યાં લગી ગયો હતો? તો કે રવિવારે હું જકાત નાકાની આજુબાજુમાં ગયો હતો. પછી જુઓ એની પછીના દિવસે, તો એના પછીના દિવસે પણ હું ત્યાં જ હતો. હવે ત્યાર પછી જોઈએ. હવે જુઓ હું આગલા મંથમાં અમદાવાદ ગયો હતો, એ પણ ટ્રેકિંગની અંદર બતાવી દીધું. મારે જીપીઆરએસ બંધ હતું તો પણ આપણને આની અંદર બતાવે છે. તો તમે ક્યાંથી ક્યાં લગી જાઓ છો, શું કરો છો એ, અને કેટલા ટાઈમે તમે ત્યાંથી રિટર્ન આવો છો એ પણ તમને આની અંદર બતાવે છે. તો આની અંદર તમારે બંધ કરવા માટે પણ બંધ તમે કરી શકો છો આની અંદર. તો કે કઈ રીતે આ વિડીયો તમે જોવો.